ત્યારબાદ પધારી રહ્યા છે જીલ રમીલાબેન વિનોદ જયંતિલાલભાઈ પરવાડિયા, સેઠિયા પરિવારની આ દીકરી જીલબેન આપણા સામે પોતાનું ઉદ્બોધન આપી રહેશે. સ્વાગત છે તમારું. સૌપ્રથમ સૌને મારા જય લક્ષ્મી નારાયણ. હું જીલ વિનોદ પરવાડિયા ગઢસીસા ગામની દીકરી હાલે મુંબઈ રહું છું અને આજે આ ઉજવણીનો એક ભાગ બનીને ગર્વ મહેસૂસ કરું છું. હું ખરેખર ભાગ્યશાળી માનું છું કે હું જયંતિલાલ કરસન પરવાડિયાની પૌત્રી છું અને આપણા વડીલોએ આપણા સમાજ અને આપણી સંસ્કૃતિ સાથે એકતામાં સારા કાર્ય કરવાના કારણે આજે શ્રી લક્ષ્મીનારાયણ અમૃત મહોત્સવ ધામમાં આવા આશીર્વાદનો સંપૂર્ણ દિવસ જોવા અને તેનો એક ભાગ બનવાનો આનંદ પ્રાપ્ત થયો છે. લક્ષ્મી માનું પ્રાણ પ્રતિષ્ઠા જોઈને હું ધન્યતા અનુભવ કરું છું. જેના સાથે હવન અને રથયાત્રા થઈ હતી તે ક્ષણમાં ચારે બાજુ ગામમાં પ્રેમ, ખુશી અને આનંદના આંસુથી ભરપૂર હતી અને આજે સારા સજાવટ અને તૈયારી સાથે ગર્વથી 75 વર્ષની ઉજવણી ચારે બાજુ પ્રેમથી નિયાણી અને જમાઈઓનું સ્વાગતથી કર્યો છે. આ ક્ષણમાં આખા પરિવાર સાથે મહોત્સવની ઉજવણીનો મિલન ખૂબ જ આનંદદાયક લાગે છે અને આપણા સમાજ અને આપણી સંસ્કૃતિનો ઇતિહાસ જોઈને અને જાણીને ખરેખર આપણા હરેક પેઢીને આગળ તે માર્ગ પર ચાલવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. હું શ્રી કચ્છ કડવા પાટીદાર ગઢસીસા સમાજને આ સુંદર હરકતો માટે ખરેખર શુભેચ્છા પાઠવું છું અને પ્રશંસા કરું છું કે તે અને તેનો સર્વ કામો હંમેશા તારલાના જેમ ચમકતા રહે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ જીલબેન.